સુરત જિલ્લાના માંડવી તાલુકામાં નાનીચેર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી બિનઅધિકૃત રેતી માટી ખોદકામ ચાલી રહ્યું હોવાનું આક્ષેપ સામે સ્થાનિકો અને ખેડૂતોએ ગ્રામજનોને મીડિયા સમક્ષ આવી વિરોધ નોંધાવ્યો। તાપી નદી કાંઠા નજીક ચાલી રહેલા માટી ખોદકામને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે ગેરકાયદેસર ખોદકામના કારણે ખેતીની જમીનને નુકસાન પહોંચી રહ્યું છે। સતત ખોદકામથી જમીનનું ધોવાણ વધતું હોવાનું તેઓ જણાવી રહ્યા છે। ત્યારે આ ઉપરાંત ભૂગર્ભ જળ સ્તરનું પણ ધીમે ધીમે નીચે જઈ રહ્યું હોવાનું ફરિયાદ કરવામાં આવી રહી છે। ભારે વાહનોની અવરજવરથી ગ્રામ્ય માર્ગોને પણ નુકસાન થઈ રહ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ તાપી નદી કાંઠાથી 100 મીટરના અંતરના નિયમનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સંબંધિત જમીન માલિક વર્ષોથી ગામ બહાર રહે છે। હાલમાં માત્ર માટી ખોદકામ માટે ગામમાં આવતા હોવાનું જણાવવામાં આવ્યું છે। ગ્રામજનોનું કહેવું છે કે તેમની રજૂઆતો અને વાંધાઓને અવગણના કરવામાં આવી રહી છે। આ મુદ્દે અનેક વખત તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। ખેડૂતો અને ગ્રામજનોએ તાત્કાલિક સ્થળ તપાસ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। ત્યારે સાથે જ ગેરકાયદેસર ખોદકામ બંધ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। मैं आकाशभाई बचूभाई चौधरी नानीचेर कोलीवाड़ तालुको मांडवी जिल्लो सूरत। તમારે શું રજૂઆત છે? मारू आ खेतरનું ધોવાણ એટલે જે માટી ખોદકામ ચાલતું છે એના માટે મેં રજૂઆત કરતું છું। એમાં ખોદકામ ચાલતું છે 15 થી 10 ફૂટ જમીન ખોદાઈ ગયેલી છે। જે હવે ધોવાણ થાય તે અમારે આ ખેતરવાળા ભાઈને કેવું છે। જે ખોદકામ ચાલુ છે એને લગોલગ તમારી જમીન આવી છે? બાજુમાં જ છે મારું। એટલે તમને ભીખ છે કે હા, ચોમાસામાં તમારી જમીન ચોમાસામાં ધોવાઈ મારે જશે? ધોવા જશે। તમારે તંત્રને શું માંગ છે? હમણાં શું માંગ છે અમારી આ ખોદકામ બંધ કરવું ને અમારે જે ધોવાણ થાય તે હવે અમારે ત્યાંથી એને ભરપાઈ કરવું એને। મારું નામ ઇલેશભાઈ રસાભાઈ ચૌધરી નાનીચેરનો ગામનો આગેવાન તારીખે આજે આ જગ્યા પર જે જગ્યા પર અમે ઊભા છે એ જગ્યા પર જે જમીનનો માલિક મારી જમીન છે એમ કહેતા તેને જે હદને બહાર એ લોકોએ ખોદવાનું ચાલુ કર્યું છે ને 250 પડોશીની જે જમીન છે બધી જમીન આ ચોમાસામાં ધોવાય એવી પરિસ્થિતિ છે। સરકારશ્રીને અમારે એવી વિનંતી છે કે આ જે કામ ચાલી રહ્યું છે ખોદકામ એ અટકાવવાને માટે અમારી એક નમ્ર વિનંતી છે। ને જે વ્યક્તિ જે જમીનનો માલિક છે તે માલિક અહીંયા રહેતો નથી, તે બહાર રહે છે અને જમીનનો જે માટી જે ચોરી કરે છે એ વ્યક્તિ દરબાર છે તલસાડાના, એ પણ રહેતા નથી। 2 વર્ષ કે 3 વર્ષ પછી આ ધોવાણ લાગશે તો આખું ગામ ધોવાઈ જશે એવી પરિસ્થિતિ છે। એટલા માટે આ જે કામ ચાલી રહ્યું છે તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આ કામ અટકે એવી મારી નમ્ર વિનંતી છે। તાપી નદીથી કેટલા મીટરના? તાપી નદીથી 50-60 કિલોમીટરનો જગ્યા છે, બિલકુલ નજીક છે, અમને અડીને છે આ જમીન। તો થોડું ધ્યાનમાં લઈને જો કામ જો સરકાર ધ્યાનમાં લઈને આ જો અટકાવે તો સારું રહે એવી પરિસ્થિતિ છે સાહેબ। તમે આ બાબતે કઈ રજૂઆત કરી છે તાલુકા કે જિલ્લા લેવલે? આ કોઈ જગ્યાએ અમે રજૂઆત નથી કરી, પણ જે કામ અહીંયા જે ખોદકામ ચાલી રહ્યું હતું તે જગ્યા પર અમે આવીને લોકોને વિનંતી કરી। એ લોકો એમ કહેવું છે કે અમારી પાસે 10,000 સ્ક્વેર ફૂટ નું અમારી પાસે રોયલ્ટી છે અને એનું અમારી પાસે લખાણ છે, આધાર છે, તો તમારે જે કરવું હોય તે તમારે જ્યાં જવું હોય તે તમે જઈ શકો છો એમ કરીને અમને કહેવામાં આવ્યું। તો છતાં પણ અમે પ્રયત્નો કરીને અટકાવવા માટે કોશિશ કરી, પણ આ લોકોએ બહુ જ ધમકી આપીને એ લોકો ખોદવાનું ચાલુ હતું, છતાં પણ અમે અટકાવ્યું છે। ને થોડી અમને મદદ મળે તો સારું, કેમ કે આખું ગામનું નુકસાન થાય એ પરિસ્થિતિ સાહેબ। કામ દિવસે ચાલે છે કે દિવસને નાઈટ દિવસ 24 કલાક ચાલે છે। તો અહીંયા સ્થળ પર કોઈ અધિકારીએ કોઈ મુલાકાત લીધી છે? અધિકારી કોઈ આવ્યું નથી, કોઈ આવ્યું નથી આ જગ્યા પર। મારું નામ કિંજલ કુમારી મહેશભાઈ ચૌધરી, ગામ નાનીચેર કોલીવાડ તાલુકો માંડવી જિલ્લો સુરત। તમારી શું રજૂઆત છે? અમારી રજૂઆત છે કે અમારું ખેતર બાજુમાં ખોદકામ કરે છે તે ચોમાસામાં વધારે વરસાદ આવે ત્યારે ધોવા જાય તેની પરિસ્થિતિ છે। એટલે જે બાજુમાં જે ખોદકામ ચાલે છે બંધ થવું જોઈએ? હા, બંધ થવું જોઈએ।